બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશે બેક ચાર્મ બનાવતા શીખશું. એના માટે આપણને 2 કલરના થ્રેડ જોશે. આ 4 પ્લાય યાર્ન છે અને 3.5 mm કાંટો છે. પહેલાં આપણે મેજિક રિંગ બનાવશું. જો ઓકે, અને હવે આપણે એક ચેન લેશું. હવે આપણે એમાં 15 ડબલ ક્રોશે કરશું. આજે આપણે ચેન લીધી એ એઝ સ્ટિચ કાઉન્ટ નથી કરતી. ડબલ ક્રોશે. अपना 15 डबल क्रोशे થઈ ગયા છે. હવે આપણે આ થ્રેડને ખેંચી લેશું તો આપણું સર્કલ ટાઈટ થઈ જશે. આ અહીંયાથી નીકળવું ના જોઈએ, ઓકે, નહીં તો આખું ખુલી જશે. અને ફર્સ્ટ જે આપણું ડબલ ક્રોશે છે, ફર્સ્ટ જો આ એમાં આપણે સ્લીપ કરશું. હવે આપણે યાર્નને થોડો મોટો કરશું અને કટ કરી લેશું. ઓકે, આને આપણે સાથે ચાલશું, આના સાથે, તો આ અંદર આવી જશે. હવે આપણે બીજો કલર અટેચ કરશું. ન્યૂ કલર અટેચ કરશું અને 1 ચેન લેશું. અને હવે આપણે હરેક ચેનમાં, હરેક જે ચેન છે આપણી ચેનનો હોલ, એમાં આપણે ઇન્ક્રીઝ કરશું. મીન્સ કે હરેક વીનીના હોલમાં આપણે 2 ડબલ ક્રોશે કરશું. ઓકે, અને આ બે થ્રેડ આપણે સાથે રાખશું તો એ અંદર આવી જશે. તો 1 to 1 to કાઉન્ટ કરવા કરતાં આપણે 1 to 30 કાઉન્ટ કરશું તો આપણું ઇઝીલી બરાબર પરફેક્ટ કાઉન્ટિંગમાં આવી જશે. સો 1 2 પછી નેક્સ્ટ વીનીમાં 3 અને 4. फाइव 6. આમ 30 તક આપણે કાઉન્ટ કરશું. આપનું આ રાઉન્ડ થઈ ગયો. 30 ડબલ ક્રોશે છે આ રાઉન્ડમાં. હવે જે ફર્સ્ટ ડબલ ક્રોશેને આપણે એ લીધેલું છે, ચેન વીનીનો હોલ છે, વહાં આપણે સ્લીપ કરશું. ઓકે, હવે આપણે એક ચેન લેશું અને એ સેમ હોલમાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. મીન્સ આટો લેશું સેમ વીનીના હોલમાં, જहाँ આપણે એ 1 ચેન લેશું, બહાર નિકાલશું. 3 લૂપ્સ આવશે કાંટા પર, 3 લૂપ્સ, જો એને સિંગલ કરશું, એક સાથે બહાર નિકાલશું. પછી આપણે નેક્સ્ટ વીનીના હોલમાં 2 ડબલ ક્રોશે કરશું. ડબલ ક્રોશે કેવી રીતે કરશું? આટો લેશું, અંદર નાખશું, બહાર નિકાલશું. 3 લૂપ છે, પેલા 2 લૂપ લેશું,
પછી 2 લૂપ લેશું. ફરીથી એકવાર ડબલ ક્રોશે સેમ વીનીના હોલમાં. નેક્સ્ટ વીનીના હોલમાં આપણે ટ્રેબલ લેશું, ટ્રિપલ ક્રોશે 1 2 2 વાર આટા લેશું. નેક્સ્ટ હોલમાં નાખશું. હવે બહાર નીકાળશું, પછી 2 2 કરીને નીકાળશું. જો 2 નીકાળ્યા, ફરીથી 2 નીકાળશું, 2 નીકાળ્યા અને ફરીથી 2. ફરીથી જોઈએ 1 2 સેમ વીનીના હોલમાં બહાર નીકાળશું. બેસી બહાર નીકાળશું, ફરીથી બેસી બહાર નીકાળશું અને સિંગલ કરશું. આ ટ્રેબલ થયું. ફરીથી આપણે નેક્સ્ટ વીનીના હોલમાં 2 ડબલ ક્રોશે લેશું. ફરીથી સેમ હોલમાં ડબલ ક્રોશે. આ થયું. નેક્સ્ટ આપણે ફરીથી હાફ ડબલ ક્રોશે કરશું નેક્સ્ટ વીનીમાં. અગેન નેક્સ્ટ વીનીના હોલમાં 3 અને હવે આને એક સાથે સિંગલ કરશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ વીનીના હોલમાં સ્લીપ કરશું. નેક્સ્ટ વીનીના હોલમાં ઓકે સ્લીપ કરું. ફરીથી નેક્સ્ટ વીનીના હોલમાં આ આપણું એક થઈ ગયું બરાબર. સેકન્ડ હવે આપણે સેમ વે કન્ટિન્યુ કરશું. यहाँ ફૂલ રાઉન્ડમાં આપણે સેમ વે કરશું. બસ આપણે એક ચેન સિર્ફ સ્ટાર્ટિંગમાં જ લેવાની છે. ઓકે, ફક્ત સ્ટાર્ટિંગમાં 1 ચેન લેશું, બાકી આપણે હાફ ડબલ ક્રોશેથી સ્ટાર્ટ કરશું. હાફ ડબલ ક્રોશે લીધું 1 ટાઈમ, પછી આપણે 2 ડીસી કરશું ડબલ ક્રોશે. નેક્સ્ટ વીનીના હોલમાં 2 ડબલ ક્રોશે. પછી એના નેક્સ્ટ વીનીના હોલમાં 2 ટ્રેબલ કરશું. બે ટ્રેબલ. ફરીથી 2 ડીસી કરશું નેક્સ્ટ વીનીના હોલમાં. નેક્સ્ટ અગેન HDC. નેક્સ્ટ વીનીના હોલમાં સ્લીપ સ્ટિચ અને ફરીથી હાફ ડબલ ક્રોશેથી આપણે શરૂ કરીને કન્ટિન્યુ કરીને આમ હજી 3 પેટલ્સ બનાવશું. ઓકે, સેમ વે કન્ટિન્યુ કરશું. આપણે 5 પેટલ્સ કમ્પ્લીટ કરી લીધા છે લાસ્ટમાં સ્લીપ સ્ટિચ લઈને. ઓકે, હવે આ જે છે यहाँ આપણે કામ કરશું, વર્ક કરશું. સો સૌથી પહેલી જે આપણી આ જે વીની છે સૌથી નીચેની વहाँ આપણે સિંગલ ક્રોશે કરશું. અંદર નાખીને બહાર નીકાળશું, 2 લૂપ આવશે અને સિંગલ કરશું. આપણું સિંગલ ક્રોશે થયું. નેક્સ્ટ વીનીના હોલમાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. ઓકે, અને પછી નેક્સ્ટ 4 વીનીમાં 1 2 3 4 નેક્સ્ટ 4 વીનીમાં આપણે ડબલ ક્રોશેમાં ઇન્ક્રીઝ કરશું. મીન્સ કે આપણને 8 ડબલ ક્રોશે કરવાના છે 4 વીનીમાં. સો આપણે 8 સુધી કાઉન્ટ કરશું. જો હરેક વીનીના હોલમાં 2 2 ડબલ ક્રોશે. એક બી મિસ ના થવી જોઈએ આ વીની, ખાસ ખ્યાલ રાખજો. 1 સેમ વીનીના હોલમાં 2 પછી નેક્સ્ટ વીનીના હોલમાં 3 અને 4. એના નેક્સ્ટ વીનીના હોલમાં 5 અને 6 ડબલ ક્રોશે.
નેક્સ્ટ વિનીના હોલમાં 7 અને 8. સો 4 વિનીમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. બરાબર. નેક્સ્ટ આપણે ફરીથી HDC કરશું, હાફ ડબલ ક્રોશે, પછી સ્લીપ સ્ટિચ કરશું, સિંગલ ક્રોશે કરશું અને પછી લાસ્ટમાં સ્લીપ સ્ટિચ કરશું. સો આપનું એક પટી ગયું. એક બી વીની સ્કીપ ના થવી જોઈએ, તો જ બરાબર થશે. ફરીથી હજી એકવાર જોઈએ. ફર્સ્ટ જે વીનીનો હોલ છે વहाँ સિંગલ ક્રોશે કરશું, પછી નેક્સ્ટ વીનીના હોલમાં હાફ ડબલ ક્રોશે, ચાર વીનીમાં આપણાને ડબલ ક્રોશે કરવાનું છે ટ્વાઇસ, મીન્સ કે ઇન્ક્રીઝ. તો આપણે 8 સુધી કાઉન્ટ કરીએ. 1 2 એક વીનીમાં, નેક્સ્ટમાં 3 4, પછી 5 6, લાસ્ટમાં 7 8 સાથે. અને 8. પછી નેક્સ્ટ આપણે હાફ ડબલ ક્રોશે કરશું, નેક્સ્ટ વીનીમાં સિંગલ ક્રોશે કરશું, હાફ ડબલ ક્રોશે કરું પછી સિંગલ ક્રોશે અને પછી સ્લીપ કરશું. આમ સેમ વે બાકીના 3 પેટલ્સ બી આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, સ્લીપ કરશું. આમ સેમ વે આપણે કન્ટિન્યુ કરશું. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. સ્લીપ સ્ટિચ પર આપનો રાઉન્ડ કમ્પ્લીટ થશે. બરાબર છે. પછી અહીંયા આ જે છે यहाँ આપણે લોંગ સિંગલ ક્રોશે કરશું. એટલે કેવી રીતે કે આપણે यहाँ નહીં નાખી કાંટો, यहाँ જે છે આ રાઉન્ડમાં જો यहाँ ઇન્સર્ટ કરશું નીચેના રાઉન્ડમાં અને બહાર ખેંચશું. આ સિંગલ ક્રોશે લેશું આપણે, લોંગ સિંગલ ક્રોશે. ઓકે, જો હવે નેક્સ્ટ આપણે એક ચેનને સ્કીપ કરશું. ફર્સ્ટ જે છે આપનું ફર્સ્ટ ચેન એને સ્કીપ કરશું ને સેકન્ડ ચેનમાં 1 સિંગલ ક્રોશે લેશું, 1 સિંગલ ક્રોશે. પછી નેક્સ્ટ 8 ચેનમાં જે 8 ચેનના હોલ છે એમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. એક સિંગલ ક્રોશે આપણે સિંગલ લીધું, હવે નેક્સ્ટ 8 ચેન્સમાં આપણાને ડબલ કરવાનું છે. સો આપણે 16 તક કાઉન્ટ કરશું. જો 1 સિંગલ ક્રોશે, ઓકે, 1 2, નેક્સ્ટ વીનીના હોલમાં 3 અને 4, પછી 5 અને 6, નેક્સ્ટ 7 અને 8, નેક્સ્ટ 9 10 સાથે, પછી 11 12, 13 14 સાથે, 15 16 સાથે, નેક્સ્ટ હોલમાં આપણે નેક્સ્ટ
એક હોલમાં આપણે જેમ પહેલાં સિંગલ લીધેલું એમ સિંગલ ક્રોશે લેશું. સિંગલ ક્રોશે લીધું પછી એક ચેનને આપણે સ્કીપ કરશું અને હા નીચેના રાઉન્ડમાં લોંગ સિંગલ ક્રોશે લેશું. એક ચેન સ્કીપ કરીને પછી લોંગ સિંગલ ક્રોશે. ઓકે, જો શેપમાં ફરક કેટલો પડી રહ્યો છે, આ જો અને આ બે જો. ઓકે, ફરીથી એક ચેનને સ્કીપ કરશું, એક ચેનને સ્કીપ કરશું અને નેક્સ્ટ ચેનમાં સિંગલ ક્રોશે. સિંગલ ક્રોશે સિંગલ લીધું પછી 8 ચેન્સમાં ડબલ લેશું. સો 1 થી 16 તક કાઉન્ટ કરશું. અને 16 પછી એક સિંગલ ક્રોશે સિંગલ લેશું, એક ચેનને સ્કીપ કરશું, લોંગ સિંગલ ક્રોશે કરશું અને સેમ વે બાકીના 3 પેટલ્સને કમ્પ્લીટ કરશું. લાસ્ટમાં આપણે જોઈએ કેમ કરવાનું છે. આપણે આ પેટલનો લાસ્ટ સિંગલ ક્રોશે કરી લીધો છે બરાબર. હવે આપણે यहाँ સ્લીપ કરી લેશું. બરાબર અને 50 ચેન્સ લેશું. चेंज करશું अपने અને પછી આ સેમ હોલમાં જ્યાં આપણે સ્લિપ સ્ટિચ કરી વહાં જ નાખીને ફરીથી સ્લિપ કરશું. ઓકે અને આ યાર્નને ખેંચી લેશું. અને ટાઈટ કરી લેશું. જો ધાગાને પાછળ આપણે બરાબર સ્ટિચ કરી લેશું. थोड़ा लूप्स में से अपने जैसे ऊपरनी साइड हो वहाँ से अपने धागा ने प्रेस पास कर देसु. कट कर लेसु. आपनो एक साइड थयो. हवे सेम अपना ने सेकंड साइड बनावानी छे. सेम आज मेथड थी फक्त लास्ट में थोड़ो चेंज है ये अपने जोशू के रीते करवानुं छे. तो अपने फक्त अपने आ पूरू बनावीए અને પછી આપણે જોઈએ કે લાસ્ટમાં શું કરવાનું છે. આપને એક બનાવ્યો અને સેમ બીજો બનાવ્યો બરાબર. હવે લાસ્ટમાં સેમ વે આપણે સ્લીપ કરશું અને यहाँ આપણે 5 ચેન્જ લેશું. 1 2 3 4 અને 5
फक्त 5 चेन्स અને સેમ માં સ્લીપ કરશું. फाइव चेन्स सेम में स्लीप करશું. थोड़ो धागो लंबो राखશું અને कट કરી લેશું. जो आपनो लूप है. ओके, आने अपने यहाँ स्टिच करी लेશું एक्स्ट्रा थ्रेड में. अपने आ धागो यहाँ स्टिच करीने कट करी लीधो छे जेम अपने आमा करेलू. हवे आ बंने ऊंडी साइड छे, बंने ने आम मूकशुं एक ने ऊपर एक, मतलब के सीधी साइड वे बहार आवशे અને આ સાઈડ અને यहाँ જે આપણે 5 નું લૂપ બનાવ્યું એ એક સાઈડ આવશે. ओके, બંનેને એકના ઉપર એક મૂકશું. સોય धागो જોશે આપણને सेम धागो जो अपने यूज करो आ सेम यार्न अपने यूज करी रहा है. ओके, यहाँ से अपने काउंटिंग करशू 10th जे चेन है जो 1 2 3 4 5 6 7 8 9 10 10મી जे चेन है वहाँ से अपने अंदर नाखशू ने स्टार्ट करशू. ओके, બંને पर 10th चेन पकड़शू. बे जे आजे बे लूप देखाय छे बेवे ने साथे लेशू बेवे साइडना અને સ્ટિચિંગ સ્ટાર્ટ કરશું. यहाँ आपने ये नॉट नहीं लीधी. ओके, અને अपने ऊपर से बहार निकालू છે, नॉट नहीं लीधी. ओके, અને जस्ट अपना ने आ लूप में से एक पछी एक निकालता जवानुं છે. आ बे चेन एक लूप थयुं અને પછી આના બે લૂપ આમ कॉर्नर टू कॉर्नर मिलावीने स्टिच करता जाशुं. जो सेम वे अपने कंटिन्यू करशू फुल यहाँ तक. यहाँ 10 चेन्स बाकी हशे वहाँ अपने स्टॉप करी देशू. यहाँ तक अपनू थयुं छे जो. ओके, फुल अपने कवर कर लीधुं छे. हवे यहाँ से भी अपने 10 चेन्स काउंट करशू. 1 2 3 4 5 6 7 8 9 અને 10. तो अपने हजी थोड़ું करवानुं छे. फरी से जो 1 2 3 4 5 6 7 8 9 અને 10 હજી એક લઈ લઈએ. ઓકે, ડન. जो અને હવે આપણે આ ધાગાને અંદર નાખી દેશું સેમ હોલમાંથી નીકાળીને. ओके, एक नॉट जेम लई लेशू. थ्रेड थोड़ो लंबो राखीने कट करी लेशू. जो અને એને નીચેની સાઈડ નાના નંબરના કાંટાથી
જસ્ટ પાસ કરીને એક્સ્ટ્રા થ્રેડને કટ કરી લેશું. ઓકે, હવે આપણો જે આ થ્રેડ છે એને બી આપણે સેમ વે કાંટાથી અંદર ખેંચી લેશું. ઓકે, અને આને કટ કરી નાખશું સેમ વે, થોડું અંદર નાખીને, અંદરની સાઈડ. આપનું પાઉચ રેડી છે. ઓકે, સી આપણે આટલું ખુલ્લું રાખવું છે. શુક્રાન.